ક્યારેય તમે અનુભવ્યું છે કે તમે સાચા હોવા છતાં સામેવાળી વ્યક્તિ તમને હળવાશમાં લઈ રહી છે, તમારી વાતોની કોઈ કદર નથી કરી રહી, તમારી મહેનતની કોઈ વેલ્યુ નથી અને તમારી હાજરી સુધીને ઇગ્નોર કરવામાં આવી રહી છે? તમે સમજાવો છો, પોતાને સાબિત કરવાની કોશિશ કરો છો, વારંવાર નમો છો, પરંતુ બદલામાં ફક્ત મહેણા, અપમાન અને ઉપેક્ષા જ મળે છે. સૌથી વધારે દર્દ ત્યારે થાય છે જ્યારે તમે જાણો છો કે ભૂલ તમારી નથી, છતાં તમારી ઇજ્જત કરવામાં નથી આવતી. પરંતુ અહીં જ જિંદગી એક મોટો સવાલ પૂછી રહી છે: શું દર વખતે પોતાને સાબિત કરવા જરૂરી છે? શું તે દરેક વ્યક્તિ પાછળ ભાગવું યોગ્ય છે જે તમારી વેલ્યુ જ નથી કરતું, જે તમને સમજતું જ નથી? ચાણક્ય નીતિ કહે છે કે ના, જ્યારે કોઈ તમારી અહેમિયત ના સમજે ત્યારે પોતાને બદલવાની નહીં, પરંતુ પોતાના વલણને બદલવાની જરૂર હોય છે. કારણ કે ઇજ્જત માંગવામાં નથી આવતી, ઇજ્જત તો બનાવવી પડે છે. આચાર્ય ચાણક્યે સાફ કહ્યું છે, અપમાનનો તરત જવાબ આપવો મૂર્ખતા છે, પરંતુ અપમાનને પોતાની તાકાત બનાવી લેવી એ જ સાચી બુદ્ધિમાની છે. ચાણક્યએ પણ અપમાનનો બદલો ગુસ્સાથી નહીં પરંતુ રણનીતિથી લીધો હતો. તેમને પોતાને એટલા સક્ષમ બનાવી લીધા હતા કે એ જ લોકો કે જેમણે તેમને ઠુકરાવ્યા હતા, એક દિવસ તેમની સામે નમવા માટે મજબૂર કરી દીધા હતા. આ વિડીયોમાં હું તમને ચાણક્ય નીતિ પર આધારિત એવા 10 અમોદ કામ બતાવવાની છું, જેને જો તમે તે સમયે અપનાવશો તો કોઈ તમને ઇગ્નોર કરશે નહીં, નીચા દેખાડવાની કોશિશ બિલકુલ નહીં કરે અને તમારી જો વેલ્યુ ના સમજતું હોય તો તમારી જિંદગીની દિશામાં એક એવો બદલાવ આવશે જો તમે વિચાર્યું જ ના હોય. આ રીતો તમને કોઈ દલીલ કર્યા વગર, લડાઈ કર્યા વગર કે કોઈની પાછળ ભાગ્યા વગર જ એક એવા મુકામ પર લઈ જશે જ્યાં લોકો પોતે તમારી ઇજ્જત કરવા લાગશે. જે લોકો તમને વારંવાર ઇગ્નોર કરે છે, નજરઅંદાજ કરી રહ્યા છે, એ જ કાલે તમારી સાથે ઊભા રહેવા પર ગર્વ અનુભવશે. ધ્યાનમાં રાખજો, આ બદલાવ એક રાતમાં નહીં આવે. ચાણક્યએ પણ પ્રતિશોધ નહીં પણ ધૈર્ય અને રણનીતિ જ પસંદ કરી હતી. આ 10 કામ પણ એવા જ છે, જો તમે તેને યોગ્ય રીતે અપનાવશો તો તમારી ઇજ્જત પાછી આવવી નક્કી જ છે. અને ઇજ્જત તો આવે કે ના આવે, તમારા જાતને તમે એટલો ગર્વ અનુભવશો કે તમે જે કર્યું તે બરાબર જ કર્યું. અને હા, વિડીયોને અંત સુધી જરૂરથી જોવાનો છે, કારણ કે છેલ્લે હું એક એવી બોનસ ટીપ બતાવવાની છું જો તમારી લાઈફને ચેન્જ કરી દેશે. હવે જાણીએ મુદ્દો નંબર 1. જે તમારી જિંદગીમાંથી જવા માંગે છે તેને જવા દો. જ્યારે કોઈ વ્યક્તિ, પછી મિત્ર હોય, પાર્ટનર હોય, સંબંધી હોય, જે હોય તેને તમારી સાથે જો સંબંધ નથી જ રાખવો, છોડવાનો ઈરાદો બનાવી લીધો છે, તો તેને રોકવાની જરૂર બિલકુલ નથી. ભલે તે તમારી વિરુદ્ધ બોલે, નીચા દેખાડે કે તમારી વેલ્યુને નજરઅંદાજ કરે, તે સમયે સૌથી સમજદારી ભર્યું પગલું એ જ છે કે તમે શાંત થઈ જાઓ અને તેને ખુલ્લી છૂટ આપી દો કે ભાઈ, તારી મરજી, જા, તારે જેમ કરવું હોય તેમ, ખુલ્લી છૂટ છે, જા. જે મિત્ર મુશ્કેલીમાં સાથ ન આપે તે વ્યક્તિ સંકટ સમયે તમારો સહારો ન જ બની શકે. તેને તરત જ છોડી દેવું જોઈએ. એ આપણી બુદ્ધિમતી છે. ચાણક્યએ ચોખ્ખું જ કીધું છે. કદાચ તે સમયે તમારું મન અંદરથી તૂટી રહ્યું હોય, દિલમાં ઉથલ પાથલ ચાલતી હોય, તમે એકલતાથી ડરતા હો, છતાં પણ તે ક્ષણે તમારા આત્મસન્માનને સૌથી ઉપર રાખજો. કારણ કે ચાણક્ય કહે છે, એવી વ્યક્તિ પર નિર્ભર ન રહો જે તમને વારંવાર એવો અહેસાસ અપાવે કે તમારા વગર પણ તેને ચાલી શકે છે. મુદ્દો નંબર 2. એવા લોકો સાથે જોડાવ જેને તમે છોડી દીધા હતા અને જે તમારી સાથે હતા, તમારા હિતેચ્છુ હતા, પરંતુ એક એવા વ્યક્તિઓ માટે, એવા લોકો માટે તમે એમને છોડ્યા હતા જે તમારા હિતેચ્છુ બિલકુલ ન હતા. તમારી વેલ્યુ નહોતી, તમારી કદર નહોતી, તે છતાં તમે એ લોકો સાથે જોડાયેલા હતા. ત્યારબાદ એ લોકોને છોડી, એ વ્યક્તિને છોડી અને એવી વ્યક્તિ સાથે જોડાવ જે હંમેશા તમારી સાથે હતી. જ્યારે કોઈ જતું રહે છે ને ત્યારે આપણને લાગે છે કે બધું ખતમ થઈ ગયું, પરંતુ સત્ય એ છે કે સંબંધમાં પણ સૌથી પ્રામાણિક સાથી તમે જ છો. જે પ્રેમ તમે બીજાને આપતા હતા, જે લાગણી બીજાને દર્શાવતા હતા, જે કદર તમે બીજાને કરતા હતા, એ તમારી જાતને કરો. તમારી જાતને પ્રેમ કરો. મુદ્દો નંબર 3.
મનને શાંત રાખતા શીખો. જ્યારે કોઈ તમારી કદર નથી કરતું ત્યારે ગુસ્સો આવવો સ્વાભાવિક છે, પરંતુ ગુસ્સામાં આપેલી પ્રતિક્રિયા તમારી વેલ્યુની હાર છે. ચાણક્યએ કહ્યું છે કે શાંતિ જ પરમ સુખ છે. જ્યારે તમે શાંત રહો છો ને ત્યારે તમે તે પરિસ્થિતિના ગુલામ નથી બનતા. મુદ્દો નંબર 4, કંઈક એવું હાંસલ કરો જે દુનિયાએ વિચાર્યું પણ ના હોય. અપમાનને ઈંધણ બનાવો અને તેને તમારી સફળતાની આગમાં હોમી દો. પોતાને એટલા વ્યસ્ત કરી દો કે કોઈના મહેણા સાંભળવાનો સમય જ ન રહે અને મહેણા યાદ કરવાનો પણ સમય ના રહે. જો ઇજ્જત પાછી મેળવવી હોય તો શબ્દોથી નહીં, પરિણામોથી મેળવો. મુદ્દો નંબર 5, પોતાના માટે સીમાઓ નક્કી કરો. લોકો આપણી વેલ્યુ એટલે નથી સમજતા કારણ કે આપણે તેમને આપણી સીમાઓ નથી બતાવતા. જે તમારી લાગણીઓ સાથે રમે છે તેને બ્લોક કરવો એ ખોટું નથી, તે આત્મસુરક્ષા છે. મુદ્દો નંબર 6, નો રી એન્ટ્રી. જેને તમારી વેલ્યુ નથી સમજી તેને ફરીથી તે જ જગ્યા ન આપો. જ્યારે તમે મહેનતથી બધું મેળવી લો ત્યારે તે વ્યક્તિ પાછી આવવા માંગશે. તેને ફરી જગ્યા ન આપવી એ તમારી મુસાફરીનું અપમાન છે. મુદ્દો નંબર 7, એવી સંગતમાં રહો જે તમારી વેલ્યુને ઓળખે. તમે તે 5 લોકો જેવા બનો જેની સાથે રહો છો. જો આસપાસ એવા લોકો છે જે તમને નીચા દેખાડે છે તો ત્યાં તમારી પ્રગતિ અટકી જશે. સંગત બદલો અને સોચ બદલો. જે તમારી વેલ્યુ સમજે છે, તમારી કદર કરે છે તેની સાથે રહો. સંગત બદલો તો સોચ બદલાશે. મુદ્દો નંબર 8, લોકો શું કહેશે, આમાંથી બહાર નીકળો. ઘણીવાર આપણે આપણી ખુશી માટે નહીં પણ બીજાના અભિપ્રાય મુજબ જીવીએ છીએ. જે લોકો તમારા સંઘર્ષમાં નહોતા તેમને તમારી દિશા નક્કી કરવાનો કોઈ હક નથી. મુદ્દો નંબર 9, ચૂપચાપ તમારી ઓળખ બનાવો. તમારી શક્તિનો શોર ન મચાવો. તમારી સફળતા બોલવી જોઈએ. જે દિવસે પરિણામ દેખાશે તે દિવસે લોકોની સોચ આપોઆપ બદલાઈ જશે. અને મુદ્દો નંબર 10, પોતાને એટલા મજબૂત બનાવો કે ઇગ્નોર કરવું અશક્ય બની જાય. દુનિયા તેને ઇગ્નોર કરે છે જે નબળું છે. આત્મનિર્ભર બનો, ભાવનાત્મક રીતે પણ અને વ્યવહારિક રીતે પણ. જ્યારે તમે કોઈના પર નિર્ભર નહીં રહો ત્યારે તમને કોઈ ઝુકાવી શકશે નહીં. અને હવે લાસ્ટમાં બોનસ ટીપ, ઇજ્જત બહારથી નથી આવતી, તે અંદરથી જ બને છે. જે દિવસે તમે પોતાને ઓછી આંકવાનું બંધ કરી દેશો તે દિવસે દુનિયા પાસે પણ તમને ઓછી સમજવાનો હક નહીં રહે. જ્યારે કોઈ આપણી કદર ન કરતું હોય ત્યારે આત્મસન્માન જાળવવા માટેના 10 મહત્વના સૂચનો આપણે જાણ્યા ચાણક્ય નીતિ મુજબ. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વધારેમાં વધારે શેર કરો. તો રહો સત્યની સાથમાં. વિશ યુ ઓલ ધ બેસ્ટ.